આ તમારે ચમ કાળી રાતનો ઈકા ગાડીમાં આપણે બધા ભરાઈને ક્યાં આવવાનો છું? रोम रोम भाइयों, આ વાત છે તારીખ 19/9/2025 ની. सिस्टम पार देंगे। આપણે આજ રાતના 8 વાગે ઢોલકો ગભે કરીને તૈયાર થઈ ગયા. ચમ કે અમારે જવાનું તો અમીરગઢ ભજન ગાવા હારું તો આવી ગયા. રોડે ને રોડે આવતા ઈમર તો હોંજી ની ગાડી આવી ગઈ. પછી અમે હોંજી બેસીને થઈ ગયા રવાના. ના આવી ગયા એટલી વારમાં તાલીપુરા આવતા ઈમર તો ભગત સતારીઓ લઈને તૈયાર દુભા તો પછી ઈયન ભરીને થઈ ગયા રવાના સેવા તો આવી ગયા. માલપુરી આવતી હતી ગાડી તો પેકો પેક ભરાઈ ગઈ. એટલે 2-4 જણા તો વદરાઈ ઉપર બિહારી ઉપર બેસીને તો થઈ ગયા રવાના. ના આવી ગયા ઇસ્માલગઢના પુલ ઉપરથી નેસા ઉતરીને તો સડી ગયા મેઘા હાઈવે ઉપર સડીને તો ખટારા ગાડીની સાઈડ કાપીને તો આવી ગયા અમીરગઢ પાછની ખેળાની બાજુમાં આવતા ઈમર તો ગાડી બીજી પાર્કિંગ કરીને આવી ગયા ધોરા કાકા ભગતના બુનના ઘરે આવીને તો બકરાઈ ગોટોળ વાળા વાતાની બાકા ચીકી બોલાવી નોશી. વાતાની બાકા ચીકી બોલાવીને ચા એટલે ચાની ચુસ્કી મારી તો બધા ભેળા થઈને કરી નોશી ભજનની તૈયારી. પણ ભરતી કાકો ના દેખો ને એટલે પહોંચી ગયો મોતૈયા મોથે. આ તો ઊંઝા ડોશીનો ફોટો પાડે કે મને તો ડોશી વગર નથી ફાવતું. નથી ચમ ફાવતું આપણે ફવાડવું પડે. આપણે આદમીનો અવતાર છે. રાતનું ગમે ત્યાં જવું પડે એમ કરીને ફોહલાઈ તો ઉભા કરીને લાયા. આઈને તો બેહાર્યા ભજનમ બેઠા કે ડોશીની શેકણી તો મારી ગીધામાં રહી ગઈ. ડોશી કે શેકણી કશા વગર ઊંઘશે નહીં. પી ડોશી તમે બળાઈ મત કરો એમ કરીને ગણપતિ ભગવાનનું નામ લઈને ભગતે ભજન કરી નોશે ચાલુ થતા ઈમર તો ભવતી કાકો આવી ગયા મોજમાં. એટલે નરસિંહ કાકે ભગતે ભોળેનાથનું ભજન કરી નોશે ચાલુ કરતા ઈમર તો ભવતી કાકો સગન્યો આવી ગયા ખરતાલિયાના તાલમાં આવી ગઈ. પ્રસાદની ડીશું બાધાજી ભેળી કરીને ભવતી કાકે બે હાથે ખાવાનું કરી નોશે ચાલુ કર્યું. ખાવાનું એનો જ કોઈ હતો નહીં. પણ ઠેલી ભરીને પાછા એમ કે કાં તો મારે ઘરે લઈને આવી છે ડોશીને.